સ્વામી, આ શાંતિ જે થાય એમ કે નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ, તો શાંતિ છે એ કાંઈ આપેક્ષિત છે? કારણ કે નિર્વિકલ્પ સમાધિમાં તો સુખનું બીજું નામ શાંતિ છે. સુખનું બીજું નામ શાંતિ છે, પણ લૌકિક નહીં, ભગવાનના સુખનું નામ શાંતિ છે. આપૂર્યમાણા મચલ પ્રતિષ્ઠા સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામા પ્રવિશંતિ યસ્મિન આપનોતિ સશાંતિમાપનોતિ નકામ કામી. સશાંતિ માપનોતિ નકામ કામી. જગતની કામના રાખીને કોઈ એમ ઈચ્છે કે મારે શાંતિ જોઈશે તો ન થાય. અને એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નયનામ પ્રાપ્ય વિમુહ્યતી પ્રાપ્તાસ્યા મંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. કે અંતકાળે પણ જો એને ભગવાનમાં જો એને હેત લાગી ગયું તો સશાંતિ માપનોતી, એ પૂર્ણ શાંતિને પામે છે. એટલે ભગવાનના ચરણારવિંદમાં હેત કરવાથી, અને મહારાજે તો એમાં કીધું કે ભગવાનના ચરણમાં હેત કરે એના કરતાં કોઈ જો પાક્કા ભગત મળે એની વ્યક્તિત્વમાં હેત કરવાથી એને 100 ગણી શાંતિ થાય ભગવાનમાં કરે એના કરતાં. ભગવાનમાં કરે ને શાંતિ થાય એના કરતાં આનામાં કરે તો 100 ગણી શાંતિ થાય, એવું મહારાજે શાસ્ત્રમાં કીધું છે. એટલે એને શાંતિનો અર્થ છે કે ભગવાનનું સુખ, ભગવાન સંબંધી સુખની પ્રાપ્તિ થાય એને આપણે શાંતિ કહીએ છીએ. અનુકૂળતા આવે એને આપણે સુખ કહીએ છીએ. અને સુખની પાછળ રાગ રહ્યો હોય છે, પ્રીતિ હોય છે. જો ભગવાન સંબંધી સુખ આવે તો એને પ્રીતિ મળે, અને પ્રીતિ થાય તો એને શાંતિ થાય. ભગવાનમાં હેત થાય તો એને શાંતિ થાય. નરસિંહ મહેતાને ઉદ્વેગ જ નહોતો કોઈ વાતનો. કોઈ ભગવાન જો આવે તો એને ઉદ્વેગ ન કરી શકે. ખુદ ભગવાન આવે ને તો એને ઉદ્વેગ ન કરાવી શકે. એટલે અમુકનો ભગવાનને ઉદ્વેગ થાય કે આને કેમ ઉદ્વેગ થતો નથી. એટલે એને કોઈને ભગવાનમાં હેત જેવો હોય એને ઉદ્વેગ થતો નથી, એની શાંતિ નથી. પણ સ્વામી, ભગવાનના ભક્ત સાથે જ્યારે આત્મબુદ્ધિ કરે તો એની સેવા માટે, એને રાજી કરવા માટે તો એને ઉદ્વેગ હોય, તો એ ઉદ્વેગના સમયે એને શાંતિ ન હોય. ઉદ્વેગનો વિભાગ છે. ઉદ્વેગ કોને લઈને ઉત્પન્ન થયો? આપણા સ્વાર્થ ડેમેજ થાય છે એને લઈને ઉત્પન્ન થયો, કે એનો સ્વાર્થ ડેમેજ થાય છે એને લઈને ઉત્પન્ન થયો? આપણો સ્વાર્થ ડેમેજ થાય છે એને લઈને ઉદ્વેગ થાય તો એ ઉદ્વેગ છે જગતમાં દુઃખનું કારણ બને છે. અને ઓલાને ભગવાનના ભક્તને જો એનો સ્વાર્થ ડેમેજ થતો હોય ને આપણને ઉદ્વેગ થતો હોય તો એ ઉદ્વેગ છે એ પરમ શાંતિને આપે છે. એ ભલે ઉદ્વેગ રહ્યો તો એને પરમ શાંતિ આપે છે. એનો સ્વભાવ એવો છે. સ્વામી, એવા ભગવાનના ભક્તોમાં આત્મબુદ્ધિનું હેત હોય છતાંય વ્યવહાર કાર્યોમાં કંઈ ચડાવ ઉતાર આવે એના કારણે ઉદ્વેગ જેવું રહેતું હોય, અને એવું મહારાજે કીધું કે એને તો સતત નિર્વિકલ્પ શાંતિ જેવું વર્તે, તો એવું કેમ થતું હશે? ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે બહાર તો સુખ દુઃખ આવે ખરું, પણ એના અંતરમાં ભગવત સુખને બ્રેક ન થાય. ભગવત સુખની જે ધારા એને મળતી હોય એમાં ક્યારે બ્રેક ન થાય. બહાર તો સુખ દુઃખ, સ્વામી એવું કીધું કે બહાર તો મહારાજને હોતે સુખ દુઃખ આવતા, મહારાજને ઉપાધિઓ આવતી હતી, એમ ભગવાનના ભગતને હોતે ઉપાધિ આવતી હોય, પણ એ લૌકિક વ્યવહાર સંબંધી ઉપાધિઓ હોય. એના અંતરમાં પરમાત્માથી વિચ્છેદ ક્યારેય થતો નથી અને એને શાંતિ રહે છે, એવું સ્વામીની વાતમાં કીધું છે. બીજા જે સાધનો છે સ્વામી, વ્રત, દાન, તપ વગેરે, એમાં આપણે કરીએ તો આપણને પ્રતીતિ થાય કે કંઈક કર્યું એમ. અને ભગવાનના ભક્તનો આટલો બધો મહિમા મહારાજે કીધો કે આત્મબુદ્ધિ કરીએ તો આટલું મોટું ફળ મળે, તો આપણને એમાં સીધું એવું એમ અહેસાસ નથી થતો કે એનું કારણ છે કે આપણે એવું કર્યું નથી. કર્યું હોય તો એને આપણને અહેસાસ થાય. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા
કે મને આજે મારા કોઈ સંકલ્પ અધૂરા નથી રહ્યા અને મને શાંતિ છે ને આ સફળતા છે એ કેવળ ને કેવળ મારા બધાય સદગુરુઓ હતા મેં જેની સેવા કરી છે એના આશીર્વાદથી છે, અમારા પ્રયત્નથી નથી. સ્વામી એવું કહેતા. એટલે એને અહેસાસ થતો હોય છે અને આપણે તો કર્યું જ નથી એટલે અહેસાસ ક્યાં જ થાય? આપણે કરવા મળીએ તો થાય. આપણે જો કરવા મળીએ અત્યારે તો પછી થવાનો. કારણ કે મોટા પુરુષોએ જે કીધું હોય એ થાય જ, એટલો આપણે વિશ્વાસ રાખવો એમ અને આસ્તિકતા રાખવી એટલી. અહીંયા ક્યાંય પણ સંતને કે સંસ્થાને કે મંદિરને જરૂરિયાત પડે તો અમારા મનમાં એમ થાય કે અહીંયા તો હું નહીં હોય તો બીજા ઘણા બધા છે અને કરી નાખીએ. અને ઘરે એવું થાય છે કે અમારી સિવાય બીજું કોણ એનું છે, એટલે ત્યાં લાગણી વધારે રહે છે. એ તે બહુ સાચી વાત. એટલે બીજા કોઈક કરે તો એને શાંતિ જાહે, આપણે નહીં આવે. બીજા અહીંયા મંદિરમાં ઘણા કરવાવાળા છે તો શાંતિ એને ઘેરે જાહે, આપણે ઘેરે નહીં આવે ને આપણે ઘરનું કરી રાખીને અશાંતિ લીધે રાખીએ.